એટલે કહ્યું છે મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ તો મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ તો મારે સદગુરુ સંતની કરુણા થઈ મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ ચોગડ બનાવું ચાર મોણી ને ચાર મોણી નહીં જમના દૂત શું જાશે ચાર વાણી ને ચાર વાણી નહીં જમના દૂધ જૂતા છે નહીં દીધું નહીં પાછું વળીને જોયું દેવા ચરખો લીધો નહીં પાછો વળીને જોયું નહીં દેવા ચરખો દીધું નહીં પાછું વળીને જોયું बोला फेंकीने दूरमा नैयद થઈ नमाज मारी मंजूर થઈ बोला फेंकीने दूरमा नैयद થઈ नमाज मारी मंजूर થઈ
સદગુરુ સંતને કરુણા થઈ 8 ચોગડ કેટલા થાય 84 8 ચોગડમાં આવું નહીં જ્યારે કોઈ સંતની દયા થાય કૃપા થાય કરુણા થાય તારે એ તમને અસત્યમાંથી સત્યના પંથે લઈ જાય પણ એ કરુણા થવી એ મુશ્કેલ હા એ કરુણા થવી એ મુશ્કેલ છે વિઠ્ઠલ હા સંતની કરુણા થાય એટલે કેવું થાય આવા ફરિયાની અંદર સાપ નીકળેલો સાપ તે લોકો પેલો સાપ ફૂંફાડા મારે લોકો ગભરાઈ જાય આખું ગોમ તોડે વરેલું એક ભાઈ આવ્યો અંબાલાલ તે સાપના ઉપર જ પગ મૂકી દીધો અને સાપે ડંખ માર્યા એટલા બધા ડંખ માર્યા પેલાને કશું થાય પેલાને કશું અને બધા લોકોએ વિચાર કર્યો માં હવે કોઈક દેવતા આયા હોય એવું લાગે તે ફૂલો લાયા ઉપર વેર્યા આરતી ઉતારી ચોરલો કર્યો એ બધું જાહો જલાલ્યો વધાયા એમ નથી પેલો સાપ કહીને કશું થાય નહીં એટલે બોલ અને એમને જય બોલાડે પેલા એ કહ્યું કે ભાઈ હું કોઈ દેવતા નહીં ભગવાન નહીં તા આ તમને સાપ ડંખ મારો તો કશું થતું છે નહીં કે નહીં તો હતા તો માણસ મરી જાય ઝેર જશે કે કેમ નહીં થતું તમને કે મારો આખો પગ પ્લાસ્ટિક નો શાનો છે એટલે પ્લાસ્ટિક નો પગ છે એટલે કશું નહીં થતું હું કોઈ દેવતા નહીં કોઈ ભગવાને નહીં કશું નહીં પણ મારો પગ પ્લાસ્ટિક નો છે આપણે તો હમણાં ના લઈને ફરીએ એટલે શું થાય એટલે કોઈ સંતની એવી કોઈ સંતની કરુણા થાય તમને એવું કવચ પહેરાઈ દે તમને એવું કવચ પહેરાઈ દે અને કવચ પહેર્યા પછી એનું આખું જીવન પલટાઈ જાય જેમ જેસલનું પલટાઈ નાખ્યું જેસલનું જેમ પલટાઈ નાખ્યું ને અજામિલ જેવા બારવટિયા જેને કહેવાય તમે જો એવાનો જીવન કોઈ સંતમાં પુરુષે બદલી નાખ્યો વગર ટોકો ઓપરેશન કર્યા વગર એટલું બધું આમ બદલી નાખ્યું આપણને ખબર ના પડે આપણું પણ જીવન કોક સંતે બદલ્યું છે નહીં તારા જીવન હારો હતો એવું તમને લાગે તારા આ શાંતિથી અહીં બેઠું એવું લાગે તમને આ તો કઈ ઊંઘમાં ફરતું હોય શ્યાનાય સપના જોતું હોય તાર કઈ લક્ઝરીઓ ભરી ગયું હોય અહીં બેઠું હોય એની કોઈ ગેરંટી જ નહીં અને અત્યાર લગી ટક્યું હોય એવી કોઈ ગેરંટી પણ કોઈ સંતની અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી એમની કરુણા થઈ છે તારે આ બાબત આપણને સિદ્ધ થઈ તારે આ જગ્યાએ આવી બેઠા છે સદગુરુ એવું એક કવચ પહેરાય દે જેમ કૃષ્ણએ અર્જુનને પહેરાયું કૃષ્ણએ અર્જુનને પહેરાયું ને કૃષ્ણ અર્જુનના સારથી બન્યા કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તમારા પણ સદગુરુ સારથી બન્યા હા તમારો તમામ કામ સદગુરુ કરીએ આ તો આપણને એમ લાગે હું કરો છું પણ શી ખાતરી અહીંયા આગળ તો આપણા શેક્યો પાપડે ભાગે એવો નહીં આપણા શેક્યો પાપડે ભાગે એવો એ તો કોઈ સંતની દ્રષ્ટિ એની અભિદ્રષ્ટિથી આ બધું થઈ રહ્યું છે બસ ફક્ત ને ફક્ત એના સહભાગી બનવાની જરૂર છે સદગુરુ રાજી રે એમ કરવું સદગુરુ રાજી રે એમ કરે જવું એ રાજી થાય તો બધું બહુ છે રાજી થાય તો બધું બહુ છે કોઈને ઘેર પ્રસંગ હોય ને એ પ્રસંગ જે કરતો હોય એના ધ્યાનમાં તમે હોવા જોઈએ તો તમારી પહેલી કંકોત્રી લખાય કે ના લખાય હા તમે એના ધ્યાનમાં હોવા જોઈએ કાં તો એના હગા હોવા જોઈએ તમે એના મિત્ર હોવા જોઈએ તમે એના સગા સંબંધી હોવા તમે પાડોશી હોવા જોઈએ
તો તમને એનું આમંત્રણ મળે ને, પણ આ પાડોશી નહીં, હગો નહીં, હગોવાળો નહીં, મિત્ર નહીં, કશું નહીં, પછી એને આમંત્રણ વિઠ્ઠલ મહારાજ મળે, પછી એ રસ્તામાં મળે તો કે તમે આટલું બધું વાપર્યું, મને સંભાળ્યો જ નહીં, એટલે તમે રહી ગયા, યાદ જ ના આવે. વિઠ્ઠલ આવતા યાદ કરવા જેવા નતા, પણ હમનો પાછો યાદ રહે એવા કોમ ના હોય. અંબા યાદ રહે એવા કોમ ના હોય. 12 વર્ષે કુદાર હમી ભેગા ના થતા હોય, પછી રહી જાય કે ના રહી જાય. એવી રીતે આપણે રહી ના જઈએ, સંતોના નજરમાં હર હંમેશ રહીએ. એમની ભાવના આપણા ઉપર, એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર હંમેશના માટે વરસતી રહે. હા, તો જેમ પેલા પ્લાસ્ટિકના પગ પહેરીને ફરે છે ને, એમ આ પહેરીને પહેરે ને, કશું થાય એવું નહીં, કશું ના થાય. પણ આ તો હમણાં લઈને ફરતા હોય તો ભાઈ વિમાનમાં બેઠા હોય ને કોક એમ કે હડકયું કૂતરું થયું હોય તો આગળ ઉપર લુગડો ખેંચે, અને કઈ બેઠો એ તો અહીં હડકયા કૂતરો આવે, પણ એને એમ કે બહારો અહીં આવે, અને કઈ બેઠો એનું ભોન નહીં, એને એટલે કઈ બેઠો એનું ભોન નહીં, એટલે લુગડો ઊંચો ખેંચતા બહાર કે અહીં આવે. એટલે આપણે કઈ બેઠા છીએ, કોઈ સંતની પાસે જ્યારે જઈએ, હા, અને સંતની પાસે જઈ ધંધો સારો ચાલે, આમ સારું ચાલે એવું બધું કહેવાની જરૂર નહીં. મને તો પ્રાર્થના કરવાની છે. ભટકેલા મનને બાવાજી ભૂલને સુધારજો, સમજણના સોટાય મને દેજો સદગુરુજી મારા શરણો મને. એવી પ્રાર્થના કરવાની. હા, અને દરેક સંતોએ પ્રાર્થના કરી. શું કર્યું છે? પ્રાર્થના કરી છે, આજીજી કરી છે. કોઈ સંતોએ ઓર્ડર નહીં કર્યા છે કઈ? હા, નરસિંહનો 52 કોમ કર્યો તો પછી આમ મૂછો બળતો હતો ભગવાન કૃષ્ણ, મેં નરસિંહનો 52 કર્યો, મેં નરસિંહનો 52 કર્યો. એ નરસિંહ તારે કઈ બેસના વગર બધે વાતો કર્યા વગર કે છે તારે નવાઈનો કર્યો કે તારે ભગવાન ને એમ તો મારે નવાઈનો કર્યો એમ કે તાર મારા કામ કરવા હાતું તને મારું કામ કરવા આવવા હાતું મેં તારા માટે શું નહીં કર્યું એ કે. મેં તારા માટે મેં મારી નાચ તજી, મેં મારા કુટુંબ પરિવાર ખોઈ નાખ્યો તારા હાતું. ધનપા કે 52 કામ કર્યો, મૂછો ના કપડાઈશ કે વિઠ્ઠલ મહારાજ. પણ અરસપરસની વાત છે. તમે જુઓ, નરસિંહે જેટલું કૃષ્ણ માટે કર્યું, એના માટે જેટલું એને છોડ્યું, જેટલું પેલે કર્યું, એટલું જ એને હોમેથી પણ વિઠ્ઠલ મહારાજ એને પ્રાપ્ત થયું. થાય કે ના થાય? સદગુરુએ કોઈને નિરાધાર બનાયા નથી, સદગુરુએ કોઈને અરખોમણા પણ રાખ્યા નથી, કોઈને ગરીબ બનાયા નથી, તાર કોઈને માલદારે બનાયા નથી. એવું ના સમજવું કે આપણને માલદાર બનાવ્યા, તાર ગરીબે નહીં બનાયા, તાર માલદારે નહીં બનાયા, મધ્યમ ફર્સ્ટ ક્લાસ રાખ્યા છે આપણને, રાખ્યા છે. અત્યારે આપણે અહીં બેઠા છીએ તો ઘરમાં કોઈ હાથ ફેરો કરી જાય, કોઈ ચિંતા ખરી? ધોન આખા ઘરમાં પડતા વાસી વધે ને કૂદતા ખાય, ખરું કે નહીં? અને પેલા ઊંઘ નહીં આવતી, મેં ઢળક ભર્યું છે, બેંકમાં ભર્યું છે એવાય દિવસ છે. હારા કઈક રાતે હું નોટ બંધી ના કરે સારું ચાલે છે નહીં ચાલશે. એ કારણો ધોરણો કારો કરવા હતો એ રાત દાડો મહેનત કરે કે નહીં કરે? આપણે કશી ચિંતા કરી બરો કારો ધોરો નહીં થાય છે જ નહીં, પછી તો કારો ધોરો કરવો
કેટલું ફર્સ્ટ ક્લાસ આપણને બનાયા છે એની કેટલી ગણતરી આપણે કરી છે, તકેદારી અમે આપણી અંબાલાલ લીધી છે, લીધી કે નહીં લીધી? હા, આ બેઠા બેઠા તમને ચા કોણ પાય? આ તો તમારી તકેદારી લેવા વાળા લે છે, ગણતરી કરે. હવે અમને ચાની જરૂર પડશે, અહીં બેહવાનું જ છે, ખાલી બધી વ્યવસ્થા થાય એવી. આવે અને ના બધું મળ્યું, લાડ ભાત લાડવા એ તે ફર્સ્ટ ક્લાસ જમવાનું ના બધું અંબાલા, પણ ના આવે પછી કે છે અમાર તો ભજન મહિને તમારે તો દરરોજ લાડવા નહીં. અમારે એવું વાતો કરો તો અમે ત્યાં હેડ કે નહીં કરો તમારે દરરોજ ભજન ને હો આ તો જમવાનું છે ને હો તો જમવાનું, અમારે ઘેર ખાવું ઘેર ખાવું. અમારો હિસાબ એવા રાખે, નોટ ને પેન એવા રાખે. તમે સારું કરું ભજન કે નહીં? ત્યાં તો આટલા આવતા હશે ને. બોલો શું કહેવાનું હવે? એટલે આપણને એમ થાય ના હારી આપણી તકેદારી કોક રાખે છે, કોઈ ગણતરી આપણી રાખે છે. તારે આપણે નોંધારા નહીં બનાયા, ફર્સ્ટ ક્લાસ આપણી ગણતરી કરી છે કે નહીં કરી? એટલે આપણા સંતોએ જો તમે કેવી કેવી વાતો એમણે